એટલે આવો આવો પૂડા આવો આવો મારો ભાઈ બંધ પૂડા આવો આવો. કેમ એ એટલે સાંભળ તો અમારો ભાઈ બંધ પૂડો આવ્યો છે બે હાટુ ચા બનાવી તો સાંભળે છો કે હું નથી બનાવવાની સા. એમાં હું થઈ ગયું મને આવડે છે ચા બનાવતા હું મારા ભાઈ બંધ મારા હાથે ચા બનાવીને પાઈ દે તું બે હું ચા બનાવીને લેતા આવું દે પૂડા મિત્ર ચા પી. પછી તને ખબર છે ને 2 દી પછી આપણે દમણ જવાનું છે, બધી તૈયારી કરી નાખી ને. એ તો હું બધું ભૂલી ગયો. એ મારા નવા જોડે 2 કપડા છે ને ઇસ્ત્રી મારી દેજે. હું નથી કરવાની ઇસ્ત્રી. એમાં હું થઈ ગયું ભગવાને મને 2 હાથ આપ્યા છે હું મારે હાથે ઇસ્ત્રી મારી દે. હાલ ભાઈ બંધ હું ઇસ્ત્રી મારતા આવું. થાકી ગયો લાગે. હા મિત્ર બહુ ખરેખર બહુ થાકી ગયો છું. હાલ તો આપણે જમી લેવું છે ને. જમી લેવી. એ હા ભાઈ તો અમારું જમવાનું બનાવ્યું કે નથી બનાવ્યું હજી તે? હું કઈ જમવા નથી બનાવવાની, બાર જમતા હો જાઓ. તો બહારથી થોડુંક લાવવાનું હોય. મને આ જમવાનું બનાવતા આવડે જ છે, હું પેલા બનાવતો જ તે. હું મારા હાથે મારા ભાઈબંધને બનાવીને જમાડી દઈ. અરે ભાઈ બન આ તારી હાલત જોઈને છે ને મને તારી ઉપર દયા આવે છે. અહીંયા આવ્યો ને પછી મને આમ થાય કે લગ્ન ન કરાયો. ખરેખર મિત્ર જિંદગીમાં સુખી રહેવું હોય ને લગ્ન ન કરતો. જુનાગઢ વ્યો જજે લગ્ન નહીં કરતો.